મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સર્વ સામાન્ય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર હાઈ બીપી એટલે કે હાઇપરટેન્શન વિશે. મારી પાસે પ્રશ્નોની વણઝાર આવે છે કે બેન, આ બીપી કેવી રીતે આવે છે? આ બીપી અમને જ કેમ આવ્યું? આ બીપીની દવા શું આજીવન લેવી પડશે? શું આનું પરમેનન્ટ કોઈ આયુર્વેદમાં ઉપાય છે ખરો? કાલથી અમે બીપીની દવા ચાલુ કરીને આજથી અમે તમારી દવા શરૂ કરી શકીએ? તો આ બધા જ પ્રશ્નોની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. સૌથી પહેલાં જોઈએ બીપી એટલે શું. બ્લડ પ્રેશર, લોહીનું દબાણ. હાર્ટ એ સરસ રીતે આખા શરીરમાં સતત લોહી પહોંચાડે છે અને હાર્ટનું પમ્પિંગ ચાલુ હોય છે, જેના લીધે જ આપણા શરીરના નાનામાં નાના અંગ સુધી લોહી પહોંચી શકે છે. હવે હાર્ટનું પોતાની ધમનીઓ પરનું દબાણ એને બીપી તરીકે ઓળખવામાં આવે છે. બીપી મુખ્યત્વે બે પ્રકારના હોય છે. હાર્ટ જ્યારે સંકોચાય છે ત્યારે અંદરથી જે લોહીનો પ્રવાહ નીકળે છે અને એનું ધમનીની દિવાલો પર જે પ્રેશર આવે છે એને સિસ્ટોલિક બીપી કહેવાય છે. અને હાર્ટ જ્યારે રિલેક્સ થાય છે ત્યારે ત્યાં થોડું પ્રેશર ઓછું થાય છે, એટલે એ વખતનું જે પ્રેશર હોય છે એને ડાયસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે. આમ ઓવરઓલ તમે જોવા જાઓ તો પ્રેશર જ્યારે માપવામાં આવે ત્યારે તમારી પાસે બે આંકડા મળે છે. એક ઉપરનો આંકડો જેને સિસ્ટોલિક પ્રેશર કહેવાય છે અને એક નીચેનો આંકડો જેને ડાયસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ આંકડા વિશેની માહિતી મેળવીએ કે કયો આંકડો નોર્મલ કહેવાય. આઈડિયલી 120/80 એને નોર્મલ બીપી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો તમારું બીપી 120 અને 80 જેટલું અથવા એનાથી ઓછું રહે છે તો એ તદ્દન નોર્મલ છે, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી પ્રી હાઇપરટેન્શન સ્ટેજ એટલે કે સહેજ બોર્ડર લાઇન તમારું બીપી હાઈ આવે છે તો ઉપરનું એટલે કે સિસ્ટોલિક બીપી જો તમારું 120 to 139 સુધી હશે તો તમે એ કેટેગરીમાં આવો છો, અને ડાયસ્ટોલિક બીપી જો તમારું 80 to 89ની વચ્ચે છે તો તમે પ્રી હાઇપરટેન્શન સ્ટેજમાં આવો છો. એટલે કે નજીકના ભવિષ્યમાં તમને બીપી આવવાની શક્યતા છે. તમે થોડાક અવેર રહો, થોડાક સાવચેત રહો તો ખરેખર તમને બીપી આવશે નહીં. ત્યાર પછી સ્ટેજ 1 હાઇપરટેન્શન એટલે કે તમારું બીપી ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક, એમાં સિસ્ટોલિક બીપી તમારું 140 to 160ની વચ્ચે આવે છે તો તમને સ્ટેજ 1 હાઇપરટેન્શન છે, અને ડાયસ્ટોલિક બીપી જો તમારું 90 to 99ની વચ્ચે આવે છે તો તમને અગેઇન સ્ટેજ 1 હાઇપરટેન્શન છે. અને સ્ટેજ 2 હાઇપરટેન્શન જો તમારું સિસ્ટોલિક બીપી 160 જેટલું અથવા એનાથી વધારે છે અને ડાયસ્ટોલિક બીપી 100 જેટલું અથવા તો 100થી વધારે રહે છે તો તમારું સ્ટેજ 2 હાઇપરટેન્શન છે. એટલે આ બધી જ કન્ડિશન એવી છે કે તમે અવેર રહી શકો કે હું કયા સ્ટેજમાં છું. હવે પ્રશ્ન એ છે કે શું એકવાર આપણે બીપી મપાવીએ અને બીપી વધારે આવે તો આપણે દવા ચાલુ જ કરી દેવાની? ના, ખરેખર કોઈ પણ એક હોશિયાર ડૉક્ટર એ મોટા ભાગે 3 થી 4 રીડિંગ તમારા ઓબ્ઝર્વ કરશે, વારે વારે તમને જોશે કે તમારું બીપી કેટલું રહે છે. જો સતત આ રીડિંગ વધેલું હશે તો જ એ તમને સલાહ આપશે કે તમારે બીપીની દવા લેવી જોઈએ. બીપી એટલે કે હાઇપરટેન્શનના પ્રકારોની વાત કરીએ તો એના મુખ્ય બે પ્રકાર છે. એક છે પ્રાઇમરી એટલે કે જેનું કોઈ રિઝનેબલ રીઝન જ નથી. તમારી એજ થઈ છે અને એજિંગ પ્રોસેસના લીધે ક્યારેક બીપી આવી જાય છે, અથવા તો ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ છે એટલે જીનેટિકલ પ્રીડિસ્પોઝિશન છે જેના લીધે તમને બીપી આવવાની શક્યતા છે, અથવા તો તમારી લાઇફસ્ટાઇલ એવી ડેન્જર છે કે એના લીધે તમારું બીપી આવી ગયું છે. અને બીજો પ્રકાર છે સેકન્ડરી હાઇપરટેન્શન કે જેના ઘણા બધા પ્રકાર છે. કે અમુક રોગ, ધારો કે તમને કિડનીનો રોગ છે, હાર્ટની તકલીફ છે, એડ્રેનલ ગ્લેન્ડની તકલીફ છે, તો આવા કોઈ પણ કારણના લીધે જો તમને બીપી થાય છે તો એનું નામ છે સેકન્ડરી હાઇપરટેન્શન. આ કારણોની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. કેટલાક લોકો એવા હોય છે કે પોતાના ઘરે એમનું બીપી નોર્મલ જ આવતું હોય, પણ જેવા ડૉક્ટરના પગથિયાં ચડે ત્યાંની કેબિન, ત્યાંનો માહોલ જોઈને ઓટોમેટિક એમનું બીપી વધી જાય છે. આને કહેવાય છે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. મિત્રો, એટલું યાદ રાખજો કે બીપીની એલોપેથી દવા જો
એક વખત ચાલુ થઈ જાય છે તો એ મોટા ભાગે ક્યારેય બંધ થતી નથી. એટલે જો તમે એનું કારણ પકડશો અને કારણને જો તમે પકડેલું રાખી અને એના પર ફોકસ કરીને એની ટ્રીટમેન્ટ કરશો તો ચોક્કસ આ બીપીમાંથી તમે બચી શકશો. એટલે પ્રયત્ન એવો કરો કે તમારા બીપીનું કારણ તમે શોધી શકો. તો મિત્રો, હવે બીપી થવાના અલગ અલગ કારણો વિશે વિસ્તારથી વાતો કરીએ. સૌથી મહત્ત્વનું કારણ છે તમારા લાઈફસ્ટાઈલમાં અમુક એવા ફેરફારો કરવાની જરૂર છે કે જેના લીધે તમને બીપી થવાની શક્યતા છે. જેમ કે તમે સ્મોકિંગ કરો છો, તમે ફ્રિકવન્ટલી આલ્કોહોલ કન્ઝપ્શન કરો છો તો ચોક્કસ તમને બીપી આવવાની શક્યતા છે. તમે ઓબેઝ છો, તમારું વજન વધારે છે તો તમને બીપી થવાની શક્યતા છે. તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તમને બીપી આવવાની શક્યતા છે. એના સિવાય સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, તમારું બેઠાડું જીવન છે અને તમે ખૂબ સ્ટ્રેસમાં રહો છો, સતત તમારું મગજ ચાલ્યા જ કરે છે, તમને એન્ઝાયટી છે, તમને ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ નથી આવતી તો પણ તમારું બીપી વધવાની શક્યતા છે. તમે અલગ અલગ રીતે શરીરમાં નમક વધારે નાખો છો એટલે કે સોલ્ટ ઇન્ટેક તમારો વધારે છે, જેમ કે અથાણા, પાપડ, નમકીન્સ, તો એના લીધે તમારા શરીરમાં બીપી આવવાની શક્યતા ઘણી વધારે છે. રોગોની વાત કરીએ તો તમારા શરીરમાં કેટલાય વખતથી કિડનીની તકલીફ છે, એડ્રેનલ ગ્લેન્ડની તકલીફ છે, થાઇરોઇડની કોઈ તકલીફ છે અથવા તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે રાત્રે સૂતી વખતે નસકોરા બોલે છે અને તમને સ્લીપ એપનિયાની તકલીફ છે તો આ રોગોના લીધે તમારું બીપી વધવાની શક્યતા છે. આપણને ઘણીવાર ખબર નથી હોતી પરંતુ અમુક એલોપેથી દવાઓના સેવનથી પણ તમારું બીપી વધી શકે છે. જેમ કે બર્થ કંટ્રોલ પિલ્સ, શરદી ખાંસીની ડીકન્જસ્ટન્ટ દવાઓ, અમુક પ્રકારની પેઇન કિલર્સ કે સ્ટીરોઇડ. મારી પાસે આવનાર ઘણા દર્દીઓ એવા હોય છે કે મેડમ અમને તો કોઈ તકલીફ જ નથી, અમે એકાદ બે દિવસ દવા નથી લેતા તો અમને કંઈ થતું પણ નથી, તો શું કામ અમારે દવા લેવી જોઈએ? હમણાં એક બેનનું બીપી એટલું બધું વધારે હતું કે મને આમ ચિંતા થઈ તો એમણે કીધું કે બેન મને કંઈ થતું જ નથી તો મારે શું કામ દવા લેવી જોઈએ? મિત્રો, બીપીને સાયલન્ટ કિલર કહેવાય છે. સાયલન્ટ કિલર એટલે દરેક વખતે તમારું બીપી વધે એના લક્ષણો તમને તરત દેખાય એ શક્ય નથી. ઘણીવાર બીપી હદથી વધારે વધી જાય, ખૂબ જ વધારે શૂટઅપ થઈ જાય ત્યારે જ તમને એના લક્ષણો દેખાય છે. એટલે બીપી ક્યારેક ક્યારેક મપાવતા રહો, જાણતા રહો અને એના પ્રમાણે સાવચેત રહો ને એ સમયની માંગ છે. ક્યારેક અચાનક બીપી ખૂબ જ વધી જાય છે તો એના અમુક લક્ષણો હોય છે. જેમ કે માથું ખૂબ જ દુખે છે, ડીઝીનેસ એટલે કે ચક્કર જેવું લાગે છે, માથું ભારે ભારે લાગે છે, આંખોની સામે ધૂંધળું દેખાય છે, છાતી ભારે લાગે છે, ચેસ્ટ પેઇન ફીલ થાય છે, ધડકન જાણે વધી જતી હોય તેવું ફીલ થાય છે, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અચાનક ભયંકર થાકની અનુભૂતિ થાય છે. જેવું મેં કીધું કે બીપી એ સાયલન્ટ કિલર છે. જો બીપીને યોગ્ય સમયે ટ્રીટ ન કરાય, એને ફોકસ ન કરાય તો એ સડન ઇમરજન્સી લાવી શકે છે. જેમ કે તમને હાર્ટની તકલીફ થઈ શકે, તમને કિડનીની તકલીફ થઈ શકે, તમને બ્રેઇન સ્ટ્રોક આવી શકે, તમારા વિઝનમાં પરમેનન્ટ ડેમેજ થઈ શકે, તમને સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ શકે અથવા તો પેરિફેરલ આર્ટરી ડિસીઝ એટલે કે ધમનીઓનું કાઠિન્ય થઈ શકે કે જેના લીધે ધમનીની દિવાલની ઇલાસ્ટિસિટી ઘટી જાય અને પેરિફેરલ આર્ટરી ડિસીઝ જેવા ભયંકર રોગ જન્મી શકે. મિત્રો, બીપીની આટલી માહિતી લીધા પછી હવે આપણે એની ટ્રીટમેન્ટ વિશે વિચારીએ. અમુક વસ્તુ કોમનલી કોઈ પણ પ્રકારના બીપી પેશન્ટે કરવા જેવું છે, જેમ કે સોલ્ટ રિસ્ટ્રિક્શન. બને ત્યાં સુધી તમારા ડાયટમાં સોલ્ટને રિસ્ટ્રિક્ટ કરી દો. હું ઘણીવાર એવું કહું છું કે આપણે ગુજરાતીઓ દાળ ભાત શાક રોટલી ખાવાવાળા છીએ તો રોટલીને શાક સાથે ખાવાની હોય તો રોટલીના લોટમાં આપણે મીઠું નાખવાની જરૂર નથી અને ભાતને દાળ સાથે ખાવાનો હોય છે તો ભાતમાં પણ આપણે નમક નાખવાની જરૂર નથી. એટલે રોટલી અને ભાતને મીઠા વગરનો હંમેશા ઘરમાં બનાવવાની આદત રાખો. એના સિવાય અથાણા, પાપડ, ખાતી વખતે કંઈક સાથે નમકીન જોઈએ, આવી બધી વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ કરો. છાશ પીવો છો તો એમાં ઉપરથી આપણે મીઠું ન નાખીએ, સલાડ ખાઈએ છીએ તો એમાં ઉપરથી આપણે નમક ન નાખીએ. બસ આટલી કેર કરવાની જરૂર છે. બીજી મહત્ત્વની વસ્તુ છે કે તમારી દિનચર્યામાં ગમે તે રીતે પ્રાણાયામ અને યોગ એને ઇન્વોલ્વ કરો. હું એવું કહું છું કે રોજ રાત્રે સૂતા પહેલાં, કદાચ સવારે વહેલા ઉઠાતું નથી, ઘણું બધું કામ રહે છે, તમે પહોંચી નથી વળતા તો રાત્રે સૂતા પહેલાં 15 થી 20 મિનિટ ખાલી અનુલોમ વિલોમ,
ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરીને સૂવો, જેનાથી મન શાંત રહેશે. આખા દિવસનો થાક, જે માનસિક થાક આપણને લાગ્યો હોય એને આપણે થોડોક દૂર રાખી શકીશું અને જેનાથી બીપીને આવતું આપણે રોકી શકીશું. આયુર્વેદમાં બીપીની સ્પેસિફિક ટ્રીટમેન્ટ ચોક્કસ હોય છે, પરંતુ અગેઇન હું કહું છું કે જો કારણ જણાય તો કારણને અનુરૂપ એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બીપીની સર્વસામાન્ય ડ્રગ છે જેનું નામ છે સર્પગંધા. પણ સર્પગંધા એ અમારી એવી વનસ્પતિ છે કે જાતે તમે જેમ આમળા લો છો, અશ્વગંધા લો છો, એવી રીતે સર્પગંધાનું સેવન ક્યારેય ન કરવું. કોઈ પણ ડૉક્ટરના અંડર ઓબ્ઝર્વેશન જ તમારે સર્પગંધા લેવી જોઈએ અને એને પણ લાંબો સમય તમે શરૂ ન રાખી શકો. મુખ્યત્વે હું આયુર્વેદના ટ્રીટમેન્ટ પ્રોટોકોલને 3 ભાગમાં વહેંચવા ઈચ્છીશ કે જો તમને હાર્ટની કોઈ તકલીફ છે જેના લીધે તમને બીપી આવ્યું છે તો પરમેનન્ટલી તમે અર્જુન અને પુષ્કર મૂળના ચૂર્ણનું સેવન કરી શકો. જો તમને કિડનીની કોઈ તકલીફ છે અને તમને જો બીપી આવ્યું છે તો પરમેનન્ટલી તમે પુનર્નવા અને ગોખરું ચૂર્ણનો ઉપયોગ કરી શકો. અને જો તમને મેન્ટલ સ્ટ્રેસ છે એના લીધે તમને બીપી આવ્યું છે તો તમે તમારા રૂટીનમાં બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાસી કે અશ્વગંધાનું સેવન કરી શકો. અગેઇન કોઈ પણ કારણથી બીપી હોય પરંતુ રોજ રાત્રે સૂતી વખતે ગાયના ઘીનું, તલના તેલનું, પોપરેલ કે દિવેલનું કોઈ પણ એક નસ્ય પસંદ કરી લો અને ઓછામાં ઓછા 2 ટીપા, વધારેમાં વધારે 7 થી 8 ટીપા રોજ તમે જો નાખવાનું ચાલુ રાખશો તો ચોક્કસ એનાથી પણ લાંબા ગાળે બીપીમાં તમને પરિવર્તન જોવા મળશે. નસ્યની વિસ્તૃત માહિતી માટે મેં વિડીયો બનાવ્યો છે, તો અહીંયા એની લિંક પ્રસ્તુત છે. તમે નસ્ય કઈ રીતે બીપી પર ઇફેક્ટિવ છે એની સરસ મજાની માહિતી આના પરથી મેળવી શકશો. આટલું કર્યા પછી જો તમને પરિણામ નથી મળતું તો અગેઇન આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર છે પંચકર્મ. પંચકર્મમાં કારણને અનુરૂપ તમારું પંચકર્મ સિલેક્ટ કરવામાં આવે છે, પરંતુ શિરોધારા અને નસ્ય એટલા અદ્ભુત પરિણામદાયક પંચકર્મ છે કે એનાથી મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે, હોર્મોનલ બેલેન્સ થાય છે, મેન્ટલ સ્ટ્રેસ રિલીઝ થાય છે અને તમને ઉત્તમ પરિણામ મળી શકે છે. મિત્રો, બીપીની આટલી જાણકારી આપ્યા બાદ હું ખાલી એટલું જ કન્વે કરવા ઈચ્છું છું કે ક્યારેય કોઈ પણ ડૉક્ટરને મળીને કોઈ પણ દવા ચાલુ કરીને ઇન્સ્ટન્ટ એલોપેથી દવા ક્યારેય બંધ ન કરવી. એલોપેથી દવા ઓછી કરવી છે કે બંધ કરવી છે તો એના માટે તમારા કોઈ પણ બીજા ડૉક્ટરનું ઇન્વોલ્વમેન્ટ જોઈશે. કદાચ જરૂર પડે તો આયુર્વેદિક દવાઓ તમે ધીમે ધીમે ઉમેરો, ધીમે ધીમે તમારી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરો, એલોપેથી દવાઓનો ડોઝ ઓછો કરી અને તમે ઓબ્ઝર્વ કરતા રહો અને તો જ તમે તમારી બીપીની દવા ઓછી કરી શકો અથવા તો બંધ કરી શકો. પરંતુ કોઈ પણ ડૉક્ટરના ગાઈડન્સ વગર જાતે ક્યારેય બીપીની દવા બંધ ન કરવી એ ભયંકર પરિણામો આપી શકે છે. તો મિત્રો, આશા રાખું છું હાઈ બીપીની આટલી માહિતી તમને ચોક્કસ પૂરતી લાગી હશે. છતાં પણ કોઈ તમારી ક્વેરી હોય તો તમે અમને પૂછી શકો છો અને હા, તમારા મિત્ર વર્તુળમાં આ માહિતી ચોક્કસ પહોંચાડજો. ધન્યવાદ.